આજે આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે. આમ બંચમાં કપડાં પહેર્યા છે ભાઈ જોરદાર ઠંડી જેવું લાગે, આમ ફ્રીઝરમાં બેસાડી દીધા હોય ને એવું લાગે છે. દોસ્તો. રાણાનું 5મી જ મિનિટમાં હવાઈ રહ્યું છે. નિકભાઈ ઇઝ હિયર. જય સ્વામિનારાયણ અગેન. દોસ્તો 8:11 ટ્રેન હતી. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે. અત્યારે થઈ છે સવારના વાગ્યા છે 11. હું 10 કે 10:30 ઉઠી ગયો હતો અને અત્યારે ફ્રેશ થઈને બહાર આવી ગયો છું. અત્યારે આપણે નાસ્તો કરવાનો છે, પણ નાસ્તો એવો કરવાનો છે કે જેનાથી આપણે બપોરે કાંઈ ન ખાઈને સાંજે સીધી પ્રસાદી લઈએ ને તોય આપણને હાલી જાય. એટલે જે ઢોસા ફ્રોઝનવાળા આપણે લઈ આવ્યા છીએ અને એની ભેગા જે ઉત્પમ છે એ ખાવાના છે. ચાલો તો મસ્ત છે એ બનાવવા માંડું, પછી આપણે નીકળીએ મંદિર માટે. અને ખાસ ગાઈસ, આ સાંભળવા જેવી વસ્તુ છે કે અત્યારે બહારનું ટેમ્પરેચર ફીલ્સ લાઇકમાં -19 ડિગ્રી છે, -19, બરાબર. એમાં આપણે મંદિરે જાશું અને ભાઈ ઓહો, આટલી ઠંડી હું પહેલીવાર મારા જીવનમાં અનુભવવાનો છું. અને ભાઈ બહુ ખતરનાક એક્સપિરિયન્સ રહેવાનો છે આજ તો. -19 ને ફીલ્સ લાઈક -19 છે, એટલે લખેલું તો -13-14 જેવું છે ભાઈ. ઓહો, આવી બનવાનું છે. પણ તોય એકવાર અનુભવ કરી આવીએ. અને કાલે છે ને એ વિન્ટર સ્ટોર્મ છે, કાલે જે સ્નો સ્ટોર્મ છે ને એ કાલે છે. 6 થી 8 ઇંચ બરફ પડવાની આગાહી છે. એટલે તુફાન પહેલાંની શાંતિ છે આજે. એટલે શાંતિ તો ન કહેવાય, ઠંડક તો છે જ. મેં કીધું ને કે બરફ પહેલાંની ઠંડી, બરફ પછીની ઠંડી બહુ ખરાબ. બસ આજે બરફ પહેલાંની ઠંડી છે. ચાલો સ્ટે ટ્યુન્ડ. અત્યારે કરું નાસ્તો અને પછી આપણે નીકળશું મંદિર માટે. જે બતાવવાનું હોય બતાવું, બાકી સીધા મંદિરે દર્શન કરવા તો લઈ જ જવાનું છું. દોસ્તો જો મસ્ત ગરમ કરી લીધું છે, પણ આ ઢોસાનું થોડુંક એસ્થેટિક બગડી ગયું, કેમ કે એ છે ને એટલો બરફવાળો હતો ને પછી એટલો ભીનો થઈ ગયો ને એ બરફ ઓગળીને કે એ છે ને આમ છૂટો પડી ગયો. એટલે આવું કંઈક છે. સ્વાદ હરખો જ હશે, પણ આ તો આમ. બાકી 2 ઉત્પમ અને 2 ઢોસા, એમાંથી એક રહ્યો ને હવે એકનું કચુંબર થઈ ગયું. 2 ચટણી છે, બરાબર. એક છે આપણે નારિયેળવાળી અને એક છે ટમેટાની જે વાળી હોય એ, બરાબર. અને છાશ. ચાલો મસ્ત જમી લઈએ, નાસ્તો કરી લઈએ જે કયો એ, પછી તૈયાર થાય ને નીકળીએ મંદિર માટે. જો દોસ્તો કેટલું છેતરામણું વાતાવરણ છે. આમ ઓલી બાજુ સૂર્યપ્રકાશ એ છે, આકાશ આખું એટલું ચોખ્ખું છે. અહીંયા નીચે જો આટલો બધો તડકોય છે, પણ બહારનું તાપમાન છે ને એ -17, -18 જેવું કે એમ છે ભાઈ. ગજબ એમ. અને આ તમે આજે જોઈ લ્યો આટલું, બરાબર છે. આજે મોડી રાતથી બરફ પડવાનું ચાલુ થશે તો સોમવાર સવાર સુધી. આજે શનિવારની રાત છે, એ રીતના હું તમને કહું છું. શનિવારની સવાર છે અત્યારે તો, પણ શનિવારની રાતથી પડશે તો સોમવાર સવાર સુધી. એટલે શનિ, રવિ ને સોમ ભાઈ. આ આખામાં છે ને એટલો મોટો થર હશે ને કે જેની કોઈ લિમિટ નહીં હોય. અને દોસ્તો કે કોલેજવાળા અમારા પ્રોફેસર, એક પ્રોફેસર પ્લસ આ જે બિલ્ડિંગ છે એ વાળા અને જેટલા છે ને એ બધાના, અને સરકારના તો ખરા જ, આ બધાના મેસેજ ને મેલ્સ ને બધું આવી ગયું છે કે વિન્ટર સ્ટોર્મ છે એટલે ધ્યાન રાખજો. બધી વસ્તુઓ છે એ પોતાની પાસે રાખજો જરૂરી. એટલે દૂધ ને જે બધું તમારે જરૂર હોય, શાકભાજી કે બીજું ગમે, બ્રેડ ને ઈંડા જે હોય, એટલે એ રીતનું ભાઈ. ગજબ એમ ભાઈ જોયું. અને આ લગભગ છેલ્લા અમુક વર્ષોમાં આ વખતે બહુ ટાઈમ પછી આવવાનો છે, એટલે જોઈએ કે એવું રહીએ. આપણી માટે તો હાવ પહેલો જ છે. અને આજ તો ભાઈ ઉઠો ને ત્યારે આ બોટલ જે હતી એ હજી જો એટલી જ ઠરે છે એ બોટલ, બરાબર છે. પછી આ ઘડિયાળનું આ જે છે એ બહુ ઠરે છે. પછી આ કાચ તો ભાઈ અડાય એમ નથી. આ બધી આ ફ્રેમ ને એ બધું મારું ઓઢવાનું જે થોડુંક આઘું ગયું ને તો મને એમ થયું, મેં કીધું યાર આ ઠંડી લાગવા માંડી. અને ખાસ તો કાંઈ નહીં ને, ચપ્પલ મારા છે આમ ઓલા મટીરિયલના છે, આપણે ક્રોક્સ હોય ને એ મટીરિયલના. અને એ મેં પહેર્યા ને તો એ ઠરી ગયા હતા. અંદર એટલી ઠંડી આવે છે અત્યારે એમ ભાઈ, ખતરનાક એમ. આ જો અત્યારે આ મુખવાસ ખાવ ને તો મુખવાસ એ છે ને આમ ફૂલ ઠંડો છે. અને જો બધાયના પાછળથી ધુવાડા નીકળે, બધી ગાડીઓ પાછળ જો દેખાય, અહીંયા નીકળે જો આની પાછળ. આ રીતનું છે. હવે ચાલો ફટાફટ નાહી ધોઈ લઉં ને પછી નીકળીએ આપણે મસ્ત મંદિર જવા માટે. ચાલો દોસ્તો, નવાઈ ગયું છે, કપડાં પહેરી લીધે છે. અને આજ તો છે ને કપડાં આમ બંચમાં કપડાં પહેર્યા છે એમ. હું તમને જો મારા કપડાં કહી દઉં તો મેં અહીંયા અંદર પહેર્યું છે પહેલાં ટી શર્ટ, એની માથે થર્મલ, એની માથે જો આ ગ્રીનવાળું જે અમારી જર્સી છે એ, અને માથે આ લાસ્ટ, બરાબર. અને આજે આની માથે હું જેકેટ પહેરીશ 2 લેયરવાળું. એટલે ઉપર પહેર્યા મેં 6 કપડાં.
નીચે છે પહેલાં પહેર્યું મેં થર્મલ, બરાબર, થર્મલની ઉપર એક મોજા પહેર્યા, પછી પહેર્યું એક આપણે ટ્રેક, આપણે જે જોગર હોય એની માથે બીજા એક મોજા પહેર્યા, અને પછી આ પહેર્યું જીન્સ. એટલે 3 નીચે અને 2 મોજા, બરાબર છે, આ રીતનું છે. અને માથામાં 2 ટોપી પહેરીશ, એક જેકેટની એટલે એ 3જી, અને ચશ્મા, અને ભેગું મફલરે પહેરવાનું છે. ડન છે. ચાલો નીકળીએ, અને હવે હું બહાર નીકળું ને ત્યારે બતાવું જો હાથ મેળ આવે તો. દોસ્તો નીકળી ગયો છું અત્યારે. 2 ઉપર ટોપી અને માથે હજી 3જી પહેરવાની બાકી છે. હા, બાકી છે. એટલે 2 ટોપી પહેરી અત્યારે, હમણાં 3જી ચડાવી લઉં. અને અત્યારનું તાપમાન કંઈક -15 જેવું છે, કેમ કે થોડોક તડકો છે ને એનાથી થોડુંક ડિક્રીઝ થયું છે, પણ બહુ કાંઈ હજી એવું ને એવું, ઠંડક તો એવી જ લાગે. કેમ બાકી કેટલો ધુવાડો નીકળે એમ. અને એનાથી વધારાની ઇમ્પોર્ટન્ટ વાત કે મારું જે મેં અત્યારે ક્રીમ લગાડ્યું ને નાઈને મોઢા ઉપર, એ મારું કુલિંગ હાઇડ્રેશનવાળું ક્રીમ છે. એટલે એ આપણે લગાડીએ ને ઓલું આમ ન ઠંડુ ઠંડુ લાગે એમ. આપણે ઓલા ડર્મિકુલ પાવડર કોકે લગાડ્યો હોય ખબર હોય કે જે આમ પાવડર લગાડો ઠંડુ ઠંડુ થઈ જાય. તો મેં ક્રીમ લગાડ્યો ને બહાર નીકળો ને તો આમ સીધું આમ ફ્રીઝ બધું, કે એ આખું ક્રીમ છે ને એ ઠંડુ, અને એની માથે આ પવન લાગે એ વધારાનું ઠંડુ કરે. ભાઈ આખું ફ્રીઝ થઈ ગયું બધું. અને ટ્રાફિક છે એ ઓછો છે આમ, એટલો બધો કંઈ ખાસ જ છે નહીં. તો જો બધા એની પાછળ ધુવાડા તો જો કેટલા નીકળે. હા હા, હાલો તો હાઈલા જાય. જીલભાઈ છે એ પહોંચી ગયા છે સ્ટેશને, મારે સ્ટેશને પહોંચવાનું છે. 2:20 થઈ છે અને 2:40ની આપણી ટ્રેન છે. ફટાફટ પહોંચી જાય અને કરીએ આજની સફર ચાલુ. અને આજ તો દિવ્ય સફર રહેવાની છે, કેમ કે આજે વસંત પંચમીની ઉજવણી છે મંદિરે. જોઈએ કેવું રહીએ. ચાલો. જીલભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કે ઠંડી આજની? હલો. એ તો હું રસ્તામાં બતાવતો જાય, પણ તમારે કંઈ વિશેષ એડ કરવું હોય તો. ભાઈ જોરદાર ઠંડી જેવું લાગે, આમ ફ્રીઝરમાં બેસાડી દીધા હોય ને એવું લાગે. આ હજી કદાચ તો રાત્રે ફ્રીઝરથી જોવાનું વધારે. હશે. ભાઈ, અને એમાંય રાત્રે જો મારા ટ્રેનના નસીબ આજે ખરાબ રહ્યા. તો વેદભાઈ તરફથી ઉબર. વેદભાઈ તરફથી ઉબર નહીં કરવી જ પડશે, ઓપ્શન જ નહીં રહે ભાઈ. ભાઈ ઓહો, બહુ ઠંડી છે ને. બાકી ગજબ ધુવાળા નીકળે છે. અને કંઈક બોલીએ ને, ઇવન શ્વાસ કાઢીએ ને તોય ધુવાળા નીકળી જાય છે, એટલી ઠંડી છે. અને જો લિટરલી આખું સ્ટેશનમાં છે ને અત્યારે બહુ ઓછી વસ્તી છે. જો આ 2 પ્લેટફોર્મ હાવ ખાલી પડ્યા. બાકી અહીંયા છે એ રિજનલ રેલ છે આ તો, એટલે અહીંયા તો બહુ માણસો હોવા જોઈએ. પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો દિવ્ય સફર ચાલુ કરીએ. હાવ. અને એમાંય અત્યારે મજાની વાત શું થાય ખબર? મેં નાઈને ક્રીમ લગાડ્યું, ફેસ ક્રીમ. બહાર આવ્યો ને જ્યારે નીચે ઉતરો ને જ્યારે હવામાં, ત્યારે અચાનક આમ ઠંડીનો ઓલો વાહ લાગ્યો. એટલે મને યાદ આવ્યું કે મારું જે ક્રીમ છે ને એ કુલિંગ હાઇડ્રેશન છે. એટલે હતું એનાથી વધારે મેં ઠંડુ લગાડ્યું અત્યારે તો ભાઈ. ઓહો, હાલો તો હાથ બાત મૂકી દઈએ અને ટ્રેનમાં બેસી જાઓ ને પછી અમે મળીએ. અમારી ટ્રેન છે ને એ જો આ 2:40 વાળી પહેલી લીખી જ ને ટ્રેન્ટન, એ વાળી અમારી ટ્રેન છે. ઓન ટાઈમ લીખી છે. અને સાંજે અત્યારે તો ગમે એટલું લેટ હાલશે, પણ હવે સાંજે ન થવું જોઈએ ભગવાન, જરાય નહીં હો એમ. હાલો સ્ટે ટ્યુન્ડ, જોઈએ આજની સફર કેવી રહીએ. બાકી તો સ્વામિનારાયણ ભગવાનના ખોડે જ છીએ, થઈ જાય કે. દોસ્તો આ છે ને હાથના મોજા નહોતો પહેરતો, આમ ઠંગરાતો હતો પણ મોજા નહોતો પહેરતો. મેં કીધું પહેરી લે એમ. તો કે પણ 2:40 થઈ ગઈ, ટ્રેન આવશે જ હવે તો એ કેમ. પછી અમે જોયું તો જો અહીંયા લખાઈને આવે 6 લેટ, 6 મિનિટ લેટ છે અમારી ટ્રેન. જે 2:40 વાળી હતી ને 2:42 ઓલરેડી થઈ ગઈ જો. એટલે કે તારું નસીબ એટલે તારું નસીબ હોય કે ધરાર પહેરાવ્યા જો, પછી એને પહેરવા પડ્યા. ચાલો તો ભાઈ, નસીબની આજથી અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. હવે સાંજે એવી પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ છે ભાઈ અત્યારથી. હા, એ સાંજની એવી આશા રાખજે કે ભાઈ આપણને ટ્રેન મળી જાય. મળી જાય. હાલો રેડી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દોસ્તો ટ્રેન બોર્ડ કરી દીધી છે. બહાર છે કાચ એટલો ગંધારો છે કે હું તમને બહારનું કાંઈ નહીં બતાવી શકું. પણ જીલભાઈ આપણને નિકભાઈ લેવા આવે છે કે નથી આવતા? આવે છે. આવે છે ને. ચાલો તો નિકભાઈને આપણે પહેલાં મળશું અને પછી જાઉં મંદિરે. અત્યારે જો ટ્રેન હાલવા માંડી પાછી ફટાફટ પહોંચી જાય પછી નિકભાઈને મળાવું. ચાલો. જો દોસ્તો અમે સ્ટેશનની બહાર આવી ગયા છીએ, નિકભાઈની રાહ જોઈએ છીએ. અને બહાર આવીને સૌથી પહેલો આ ડંકિનનો કોફીનો ગ્લાસ જોયો, બરાબર. જો એમાંથી કોફી ઢોરાઈ લીધું. અહીંયા આ જે કોફી છે ને એ હજી પાણી છે, બરાબર, ટૂંકમાં લિક્વિડ છે. અને આ જે છે ને એ જામતું જાય. જો આ કોફી જ છે, એની માથે કારે હાલેલી જ નહીં, જામી ગયું એમ. અને અહીંયા તો બરફના ઢગલાય છે, એટલે અહીંયા તો બરફ પડેલો હોય છે થોડાક દીમાં. બાકી જીલભાઈ શું કે અત્યારે 3 વાગે જો આવું લાગે છે તો રાતના 10 વાગે તો આપણને કંઈ લાગે નહીં. દોસ્તો બસ ખાલી સાંજ 6 કલાકની પછી હું તમને છે ને આ ભાઈનો એ જ લુક બતાવીશ. રાણો રાણાની રીતે છે કે નહીં. દોસ્તો રાણાનું 5મી જ મિનિટમાં હવાઈ રહ્યું છે અને અમે જો અત્યારે ક્યાં ઊભા છીએ.
લિફ્ટને કાંઈ કારણ વગરની ખોલી અંદર આવી ગયા, લિફ્ટ બંધ કરી દીધી. હવે ક્યાંય જવું નથી પણ અંદર ઊભા છીએ. જો અજીલભાઈ રાણો રાણાની રીતે હતો હમણાં ઘડીક પહેલાં. જો હજી તો હવે નિકભાઈ આવે એની રાહ જોઈએ છીએ. અને લિફ્ટમાંથી જોયું જાય કે આવશે કે નહીં, કેમ કે લિફ્ટમાંથી દેખાય બહારનું. એટલે દોસ્તો આપણે આવી ગયા છીએ નિકભાઈની ગાડીમાં. નિકભાઈ છે એ નવી કાર લીધી છે. ફર્સ્ટલી નિકભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાઉ આર યુ? બસ મજામાં. કેમ છો? બસ મજા. નાઇસ વન બ્રો. એન્ડ like you want to tell anything about the snowstorm, like have you ever felt like this? I haven't. In my 24 years that I've been alive in this world, I've never experienced a winter storm like this. wow. દોસ્તો એમ કહે છે કે એને જે છેલ્લા 24 વર્ષથી એની ઉંમર 24ની છે, એ જ્યારથી જન્મો ને ત્યારથી એણે આવો વિન્ટર સ્ટોર્મ છે ને જોયો નથી, સ્નો સ્ટોર્મ. Me too. અને એન્ડ બ્રો, when is the યુવક સભા? Actually, just started, but I was I was actually a little late because I had some other stuff to do about this car. Oh, So okay. That's why. But we'll be in the main sabha, and then Santos are here, by the way. So you came. Where have you reached in your Gujarati course? I'm still in level 1A. In fact, I don't finish until I think in the summertime when I can like move to the next class. Okay, so like you are in the Kakha Gaga right now. The alphabets, right? Yeah. Yeah, nice. દોસ્તો મંદિર આવી ગયા છીએ, ચાલો જાય અંદર. અને બાકી નિકભાઈ ઇઝ હિયર. જય સ્વામિનારાયણ અગેન. દોસ્તો યુવક સભા પતી એટલે યુવક સભા પછી છે ને ફરાળી ચેવડો છે અને સૂકા જે આપણે સમોસા હોય ને, જે ડ્રાય સમોસા એ વાળા છે. અને બાકી જો અહીંયા બધા રમે છે ને એ રીતના ચાલુ છે. કોઈ મારા માથા પર બેસીને કરે તોય ઓછું છે. શાસ્ત્રીજી મહારાજનું અહીંયા વિશાળ હૃદય પ્રગટ થાય છે. જીવન છે, દેહનું જીવન શું? દોસ્તો આ એક પ્રસ્તુતિ નાટક છે અને આ છે ને હરમીતભાઈ છે. હા આશાભાઈ, કેટલું બધું અનાજ હતું, ગણતરી મેં જ તો લખાવી હતી. 600 મણ કપાસ, 700 મણ ચણા અને 1000 મણ ઘઉં. 5 વર્ષ સુધી બધું ચાલ્યું, પણ અમુક સમયાંતરે તો એવું થઈ ગયું કે રાજ્યનો જે ભંડોળ હતો તે ખાલી થઈ ગયો. એટલે રાજા વિચારમાં પડી ગયો કે સારી રીતે પાછા પૈસા મળે એના માટે શું કરવું. દોસ્તો બધા આરતી પછીના દર્શન કરી લ્યો. જો શંકર પાર્વતી, પછી કાનો ને રાધા, બરાબર છે, પછી સ્વામિનારાયણ ભગવાન, સામે રામ, સીતા, હનુમાનજી. મસ્ત દર્શન કરી લ્યો. દોસ્તો આજે જમવામાં છે મારી સૌથી ફેવરિટ પૂરણપોળી. ભાઈ ઘીવાળી આખી આમ તપતપથી. પછી આજે છે એ રોટલી, અને મારે કેટલા દીથી ખાવી હતી, મેં 4.5 મહિનાથી પૂરી નથી ખાધી. તો પૂરી ભેગું છે શાક, વટાણા બટેકા અને રીંગણાની રીતના આખું, બરાબર છે. આ છે એ આપણે મગની દાળ બની છે, ભેગા છે રાઈસ, અને અહીંયા છે કઢી. ચાલો મસ્ત પ્રસાદી છે આજ તો ભાઈ, ભરપેટ પ્રસાદી લઈએ અને પછી નીકળીએ ફટાફટ ટ્રેન માટે. દોસ્તો 8:11 ટ્રેન હતી ને અમે લકીલી લઈ લીધી છે. એક બીજો એક ફ્રેન્ડ હતો, એ અમને મૂકવા આવ્યો હતો, અને બસ તો માનવભાઈ નામ હતું એનું, એ મૂકવા આવ્યો હતો. એટલે બસ હું ને જીલભાઈ બેસી ગયા છીએ. ટ્રેન જો હાલતી થઈ ગઈ છે અને 8:11 છે, એટલે 9 વાગ્યા સુધીમાં તો ઘરે પહોંચી ગયા છે ભાઈ. પરફેક્ટ આખો મેળ થઈ ગયો આખા ટાઈમિંગનો. પણ ઠંડી છે ભાઈ તાકાતવાળી. જો બહાર ઊભા થયું હોત ને તો આવી બને તેમ. એ અમે ટ્રેનને આવતા જોઈને પછી જ એની કારમાંથી ઉતર્યા અને ટ્રેનમાં ચડ્યા. સારી રીતનું છે. ચાલો ફટાફટ ઘરે પહોંચી જાય, આજની સફરનો એન્ડ કરીએ. અને શું કે જીલભાઈ, કાંઈ ટ્રેનમાં આપણે નસીબમાં કાંઈ વાંધો ન આવ્યો ને? ના તો વાંધો ના.
બચી ગયા ને? આજ શું હતું, આજે કંઈક બીજા સાથે ત્રીજા મહેમાન હતા સાથે, અચ્છા. એટલે વાંધો ના આવે. બાકી જો હું ને વેદ એકલા હોત હા. તો લખ્યું જ તું મોડા જવાનું. એ 8-11 વાળી અમે 9-11 લેત, કદાચ 10-11 લેત ને કદાચ છે એ ભગવાન ન કરે જે બીજું કંઈ થાય તો. હા, બાકી જીલભાઈ કેવો રહ્યો આજનો દિવસ તમારો? આજનો દિવસ વન્ડરફુલ. વન્ડરફુલ. હલો હલો, તો હું બોલતો હોય તારો સ્પેશિયલ એક વર્ડ છે એ ભૂલાઈ ગયો મને. તે મને ભૂલાઈ ગયો. તો ગાઈઝીસ, આ તમારો ટાસ્ક છે. કમેન્ટમાં કરજો કે હું શું બોલું છું તમારા બ્લોગમાં. હાટ તારીની. હા, ઈ ખરેખર તમને જો યાદ આવે ને કે આમ છે, દર વખતે આપણે એને કંઈક સવાલ પૂછીએ ને ત્યારે એ કંઈક એક શબ્દ બોલે પર્ટિક્યુલર, હું ભૂલી ગયો છું. તમે અગર કમેન્ટમાં લખ્યું આજે રાત સુધીમાં, હા, તો તમને વેદ તરફથી 1 કિલો ઘી ફ્રી. 1 કિલો ઘી મારી પાસે નથી અહીંયા, અને ઇન્ડિયાથી આવવાનો પોસિબલ નથી, બહુ અઘરું હોય. હવે ઘી આપણે, હા એ મેં તમને કીધું નથી, ઘી છે હું પોતે બનાવવાનું, એના માટે હું બટરે લઈ આવ્યો. હું બતાવીશ તમને કઈ રીતના બની. સોરી, ઘી ની એનેસ્થેસિયા ફ્રી. મારા તરફથી નહીં, મારા પપ્પા દે, હું નથી દેતો કંઈ. એ દે તો તમે લઈ લેજો, બાકી એ મારા ને તમારા નસીબ એમ. ચાલો તો ફટાફટ પહોંચી જાય. અને જીલભાઈ, મારા નસીબને હવે કંઈ નહીં કહેવાનું કે તમારે? બસ ચાલો તો કાલે મળીએ. કાલે હું ને વેદ બહાર નીકળશું. કાંઈ નથી હો. એ નહીં કાંઈ હવે એવા સ્ટોર્મમાં બહાર નીકળે, એને આવા સ્નો સ્ટોર્મમાં બહાર નીકળવું છે ભાઈ, ગજબ એમ. કાલે આજ રાતના 3 વાગ્યાથી, આજ એટલે ટૂંકમાં વહેલી સવારના 3 વાગ્યાથી કાલે રાતના 11 વાગ્યા સુધી બરફ પડવાનો છે કોન્સ્ટન્ટ. એમાં એને બહાર નીકળવું છે ભાઈ. કાંઈ ન કરાય એમાં, શાંતિથી ઘરે બેહાય. અને બહુ એવું હોય તો કોફી લઈને આમ આપણે છે ને, હું તમને કાલે ઉપરથી વ્યૂ બતાવીશ આપણે આપણી લાઉન્જમાંથી. ડન છે. જો જીલભાઈ તમારે એ વ્યૂ જોવો હોય ને તો તમે મારા ઘરે આવતા રહેજો. એટલે તારે મને એટલે બહાર તો કાઢવો જ છે તારે. તારે રખડવા જવું એને કરતાં સારો ઓપ્શન આપ્યો મેં તને. અરે હું રજા સુધી લેવા તો આવજો, ટ્રેક્શન સુધી. હા સારું, હાલ ને કંઈક ગોઠવ્યો પાક્કું. હાલ એવું કરીએ. ડન છે, હાલો પહોંચી જાય પછી કહું તમને. દોસ્તો 30th સ્ટ્રીટ સ્ટેશન આવી ગયું છે અને 8:53 જ થઈ છે હજી. અને જીલભાઈએ અત્યારે હું તમને કહી દઉં કે આંટી જો તમે બ્લોગ જોતા હોય તો એણે ટોપી તમારા માટે પહેરી છે. અમે જાતા હતા ત્યારનો મોમેન્ટ છે ને, પાછો રિવાઇન્ડ કરીને જોઈ લો, અને ટોપી નહોતી પહેરી. એને ફોન કરીને ખીજાજો ભૂલ્યા વગર. ચાલો હવે બોલ, તાર જે બોલવું હોય આપણું થઈ ગયું. તો શું કે આંટીને તારે કંઈ કહેવું હોય તો કહી દે, બાકી હવે બાકી ખીજાવાના તો છે જ તને ફોનમાં. એટલે ખીજાવાનું તો શું છે, હવે કાલે ટોપી પહેરા વગર નીકળવાના છે બહાર. કાલ નીકળવું શું કામ છે આંટી? હજી બીજી વસ્તુ, હા, એને આટલા સ્નો સ્ટોર્મમાં બહાર નીકળવું છે, એના માટે ખીજાજો. પણ જો કે આ વિડીયો આવશે ને ત્યાં સુધીમાં તો બધું પતી ગયું છે, આ સ્નો સ્ટોર્મ ને બધું. પણ ઠીક છે, વાંધો નહીં, હાલો. અને જો આવું કંઈક 30th સ્ટ્રીટ સ્ટેશન છે અને ભાઈ બહુ મસ્ત લાઇટિંગ ના, હા કેટલી હાઈટ છે. એ બાજુ જવાનું છે. કાંઈ નહીં, હાલો, મજા આવી. જય સ્વામિનારાયણ જીલભાઈ. ફરી ગોઠવશું. અને નસીબનું પાછું વાઇબ ચેક સક્સેસ. અને જેવું છે, જો મોઢેથી ધુવાળા કાઢતા જઈએ છીએ અને ફટાફટ પહોંચી જઈએ ઘરે. ચાલો બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો ઘરે જઈએ ફટાફટ, કેમ કે 12 વાગ્યાથી સ્નો પડવાનો છે, તો આપણે એની પહેલાં ઘરે પહોંચી જાય. ચાલો હવે ઘરે સીધો મળું, હાથ ખીચા મૂકી દઉં છું. દોસ્તો તમે ખાલી અહીંયા આખામાં મીઠું જુઓ ભાઈ, આટલું બધું મીઠું છાંટીને ગયા છે, કેમ કે બધાને ખબર છે કે બરફ છે એ એટલો હદનો પડવાનો છે કે જેની કોઈ લિમિટ નથી. જો કેટલું મીઠું છાંટ્યું છે, હું તમને જો નજીકથી બતાવું. આમ કહેવાય ને કે રેતી ને ઓલી માટી જેવું પડ્યું ને આખા રસ્તા ઉપર, એટલું મીઠું છાંટીને ગયા હે ભાઈ સાહેબ, ગજબ. કદાચ દોસ્તો તમને ન્યા જો હરખું ન દેખાણું હોય ને તો અહીંયા જોઈ લ્યો, લાઇટ મસ્ત છે ને, મીઠું જોવો તમે. આહા ભાઈ ભાઈ, આખામાં જો એવું જ છે. જો અહીંથી આમ મારું ઘર છે, આ અહીંયા બરોબર છે, આખામાં સાઈડ વોકમાં જો આ મીઠું જો, અહીં ઢગલા કરેલા જો, આ લિટરલી છે ને, બાચકા ને બાચકા ઠલવી ગયા અહીંયા. આવ દોસ્તો અત્યારે નાઇટનો નજારો જોઈ લ્યો. કાલના વ્લોગમાં તમને આ બધું બરફવાળું દેખાય. જો અત્યારે આ જે છે રોડ આખો આવી રીતના આખો કોરો છે. અહીંયા નીચે આ તો હું તમને નહીં દેખાડી શકું, મારી બારી જો અહીંયા જ છે, ઉપર જ આ લાઇટ દેખાય જ ને એની ઉપરની બારી જસ્ટ. અને આ આખું સામે જોઈ લ્યો, જો બધે ઘાસ છે. રેડી? હવે કાલ હું ઉઠીશ ને વ્લોગ ચાલુ જ છે ને, આપણે બરફ હારે કરવાનો થાય. અને બધા ઝાડવા તમને જેટલા દેખાય જ ને, જો આ બધા જ, એ બધામાં કાલ બરફ હશે. આ રીતનું છે. ચાલો ફટાફટ ઘરમાં ઘૂસી જાય આપણા બિલ્ડિંગમાં. જો મારા બિલ્ડિંગનું એન્ટ્રન્સ છે ને, કંઈક આવું છે, ધ સ્ટાન્ડર્ડ ફિલાડેલ્ફિયા. આ રીતનું છે. જો અહીંયા આ લોકોએ એટલું બધું મીઠું છાંટેલું છે ને. બાકી
દોસ્તો દૂધને આપણે ઉફાણો લાવી દીધો છે કેમ કે દહીં મેળવવા માટે મૂકવાનું છે દૂધમાં, બરોબર છે. એટલે આપણે છે એ મસ્ત બારીમાંથી આપણે સ્નો સ્ટોમ જોશું અને ઘરમાં બેઠા બેઠા આપણે આ જ દહીંની છાશ કરીને પીશું, દૂધ પીશું, જલસા કરશું, ખાસું પીશું, આવું છે. અને હા દોસ્તો, મારે એક ઇન્ફોર્મેશન આ આપવાની હતી કે આ જે કાલે જે વિન્ટર સ્નોમાં આવવાનું જ ને, જે આપણે સ્નો સ્ટોમ, બરાબર છે, એવું લાસ્ટ દર 10 વર્ષે અહીંયા આવે છે. એટલે અત્યારે પહેલાં છે ને આને જો હું આઘું કરી દઉં છું કેમ કે બાકી છે ને આ થોડુંક ઉભરાઈ જાય, વયું ગયું, રહી ગયું. ચાલો ઓકે, આને મૂકી દીધું અંદર. હવે આ સ્નો સ્ટોમ છે ને જે એ 2016માં આવ્યું હતું, એની પહેલાં 2006માં, એની પહેલાં 1996માં, હવે આ 2026માં. એટલે દર 10 વર્ષે અને એ 6ના આંકડામાં રિપીટ કરે છે, બરાબર. એટલે અને એ 6નો આંકડો જ મારું પહેલું વર્ષ છે અમેરિકામાં. ગજબ ભાઈ, આપણું સ્વાગત જ છે એ સ્નો સ્ટોમથી થયું છે અમેરિકામાં ભાઈ. તો બસ હમણાં દૂધ મેળવીએ અને બસ બાકી તો કંઈ છે નહીં અત્યારે, એમને મોજ કરું છું. દોસ્તો તમે છેલ્લી વાર આ નજારો જોવો છો આવતા થોડાક દી માટે. આ ખાલી રોડ તો હજી દેખાય, પણ ફૂટપાથ અને આખું ઘાસ, આવો નજારો છે ને એની જગ્યાએ હવે કાલ રાતના છે ને આખું વ્હાઇટ દેખાય. એટલે આ નજારો છે આ છેલ્લી વાર જોઈ લ્યો, બરાબર છે. અને આ સાથે જ હવે આપણે દૂધ છે એ દહીં મેળવવા માટે મૂકી દીધું છે દૂધનું, અને આપણે સૂઈ જઈએ છીએ હવે. તો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરતા જાજો, આ બધું ભૂલ્યા વગર રોજ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને યુવક સભા છે ક્યારે હોય? યુવક સભા આજે હોય. એમ નહીં, કેટલા વાગે? હાલો તો રહેવા દો. જો દોસ્તો મેં સ્ટેશન ભર્યું. એન્ડ વેન ઇઝ ધ સોરી ફરાળી ચેવડો છે આ રીતના, અને સૂકા ઘૂઘરા છે, સોરી કાપી નાખજે. દોસ્તો વાઇબ ચેક હતી, વાઇબ ચેક એમ. મને આવું કાપી નાખજો. હા કપાઈ જાય, મોજ કરતું. હું છેલ્લે મૂકી દઈશ. ના વેટ પ્લીઝ ને, જો ક્યારે બ્લોગમાં નહીં આવો તારા. પાકું. હવે હું છેલ્લે મૂકી દઈશ ક્યાં ખબર, હું ખાલી આટલું તો કાપીને છેલ્લે મૂકી દઉં ને. હા તું જો સમજ.